હવે જોઈએ આવક વિનિમયની શરતો અથવા આયાત શક્તિ આંક। આ પ્રકાર પણ વસ્તુ વિનિમય સંદર્ભિત વેપારની શરતોનો જ એક પ્રકાર છે। મેં અગાઉ ભૂલથી એવું કહ્યું હતું કે બે જ છે, પરંતુ એના ત્રણ પ્રકાર છે। એક છે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો, જે આપણે જોઈ ગયા। ત્યારબાદ છે કુલ વસ્તુ વિનિમયની શરતો, અને ત્રીજો પ્રકાર છે આ આવક સંબંધિત વેપારની શરતો। તો જે છે આવક વિનિમયની શરતો જે છે એનો ત્રીજો પ્રકાર છે। એટલે વસ્તુ વિનિમયની શરતોમાં ધ્યાન રાખજો ત્રણ પ્રકાર છે: ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો, કુલ વસ્તુ વિનિમયની શરતો અને આયાત વિનિમયની શરતો કે આયાત શક્તિ આંક। પ્રથમ લેક્ચરમાં મેં ભૂલથી એવું કહ્યું હતું કે બે પ્રકાર છે, તો આ જરા એક સુધારો છે। હવે આપણે આ જોઈએ કે આવક સંબંધિત વેપારની એ શરતો એટલે શું। આયાત સંબંધિત શક્તિ આંક, આયાત શક્તિ આંક કે આવક વિનિમયની શરતોની રજૂઆત પ્રોફેસર ડોરા દ્વારા કરવામાં આવેલી છે। હવે આને સમજીએ। નિકાસોમાં ખૂબ મોટા ફેરફાર થયો હોય, નિકાસોમાં ખૂબ મોટો ફેરફાર થયો હોય ત્યારે વસ્તુ વિનિમયની શરતો દેશની આયાત કરવાની શક્તિ અંગે સાચો ખ્યાલ આપી શકતી નથી। એની આ ખામી દૂર કરવા માટે વસ્તુ વિનિમયની શરતો, જે અગાઉ આપણે જોઈ ગયા તે પ્રથમ શરત વસ્તુ વિનિમયની શરતો, જેને આપણે એન તરીકે ઓળખીએ છીએ, એ અને નિકાસના જથ્થા વડે ગુણવામાં આવે, જે નિકાસનો જથ્થો છે એના વડે ગુણવામાં આવે, અને એમ કરતાં જે પરિણામ પ્રાપ્ત થાય તેને આયાત નિકાસ આંક કહેવામાં આવે છે કે આવક વિનિમયની શરતો તરીકે એને ઓળખવામાં આવે છે। સૂત્રમાં એને આ રીતે દર્શાવી શકાય છે। આઈ એટલે આપણે જે છે આયાત શક્તિ આંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એને કેવી રીતે એન ગુણ્યા QX કરો, બરાબર, PX ગુણ્યા QX છેદમાં PM। એટલે અહીં જે PX છે એ નિકાસ વસ્તુના ભાવાંક છે, અને QX જે છે એ વચ્ચે ગુણીએ છીએ, તો એ QX જે છે એ નિકાસોના પ્રમાણનો આંક છે, અને PM જે છે એ આયાત વસ્તુનો ભાવાંક છે, અને N છે એ વસ્તુ વિનિમયની શરતો છે। હવે આપણે જોઈ ગયા કે જો નિકાસનો ભાવાંક વધે, નિકાસ ભાવાંક વધે એટલે કે નિકાસી જે ચીજ વસ્તુઓ છે એની કિંમતોમાં જો વધારો થાય તો N વધે। N વધે એટલે કે આપણા માટે વસ્તુ વિનિમયની, ચોખ્ખી વસ્તુ વિનિમયની જે શરત છે આપણા માટે કેવી બને, પ્રસ્તુત દેશ માટે એ અનુકૂળ બને, N વધે, અને નિકાસના એક એકમના બદલામાં પહેલા કરતાં વધુ આયાતો છે એ આપણને પ્રાપ્ત થાય। વસ્તુ વિનિમયની શરતોનો જે આ ફેરફાર છે, કેવો ફેરફાર છે, અનુકૂળ ફેરફાર છે, એમાં આપણે કહી શકીએ। જો નિકાસ ભાવાંક વધતા હોય, નિકાસોની કિંમત વધે, તો આપણે છે એ તો આયાત છે એ આપણને કેવી વધુ પ્રાપ્ત થાય, એ આપણા માટે છે અનુકૂળ કહેવાય। એક એકમના બદલામાં વધુ આયાત એકમો આપણને પ્રાપ્ત થાય। પણ નિકાસ વસ્તુઓ જો મોંઘી બનતા, જો તેમની માંગ ખૂબ મોટા પ્રમાણમાં ઘટી જાય તો દેશની આયાત કરવાની શક્તિ ઘટી જાય। હવે આ કોઈ વસ્તુના ભાવ વધે, આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ એના ભાવ વધે, માની લો કે 10 રૂપિયા હોય એની જગ્યાએ 15 રૂપિયા થઈ ગયા, તો 5 રૂપિયાનો આપણને ફાયદો થાય છે, એ વાત સાચી। એ રીતે આપણે જોશું કે વસ્તુ વિનિમયની શરતો પ્રમાણે આપણને શું છે, લાભ છે, ભાવાંકો વધ્યા એટલા માટે। પરંતુ જો આ ભાવ વધ્યા અને એના કારણે જો સામેવાળો દેશ આપણી વસ્તુઓની, ચીજ વસ્તુની માંગ ઘટાડી દે તો આપણી આયાત કરવાની શક્તિ છે એ કેવી થઈ જશે, ઘટી જશે। એટલે આપણી નિકાસો કેવી થઈ જાય, એ રીતે ઘટી જશે। એટલે આયાત એટલે આપણને આપણી આવક ઘટી જશે, આયાત કરવાની શક્તિ ઘટી જશે, કારણ કે કોઈ પણ દેશ નિકાસો દ્વારા જ આયાતો મેળવે છે। આપણે નિકાસ વધુ કરશું તો વધુ ને વધુ વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થશે, એટલે કે નિકાસી કિંમતો વધે તો આપણે વિદેશી ઊંડિયામણ વધુ પ્રાપ્ત થાય, એ વાત સાચી। આપણા માટે વસ્તુ વિનિમયની શરતો, ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો આપણા માટે અનુકૂળ છે, પરંતુ એ ભાવ વધારાના કારણે જો સામેવાળા દેશ જે આપણી વસ્તુની આયાત કરે છે એ ભાવ વધારાના કારણે
જો એની માંગ ઘટી જાય, એને માંગ પર અસર કરે તો આપણી આયાતોનું પ્રમાણ છે એ કેવું કરી નાખે, ઘટાડી નાખે. તો પછી આપણી જે નિકાસ કમાણી છે એમાં શું થઈ જશે, ઘટાડો થઈ જશે. અને એ નિકાસ કમાણી જો આપણી ઘટી ગઈ તો આપણી ચીજવસ્તુની આયાત કરવાની જે શક્તિ છે એના પર અસર થશે. એટલે આપણી આયાત કરવાની શક્તિ પણ કેવી થઈ જશે, ઘટી જશે. એટલે કીધું કે કોઈ પણ દેશ છે એ નિકાસો દ્વારા જ છે એ આયાતો મેળવે છે. અહીં આઈમાં ફેરફાર પ્રતિકૂળ બને છે. એટલે કે જો આવું થાય તો આઈમાં ફેરફાર એટલે કે આવક વસ્તુ વિનિમયની શરતો કે આયાત શક્તિ જે આંક છે એ કેવો થાય છે, એના પર પ્રતિકૂળ અસર થાય છે. કેવી રીતે થાય છે કે નિકાસ ભાવાંકોમાં વધારો થાય છે, પણ એના કારણે જો સામેવાળા દેશમાં માંગ ઘટી જાય તો આપણી આયાત કરવાની જે શક્તિ છે એમાં ઘટાડો થાય છે. એટલા માટે આયાત શક્તિ આંક છે એ કેવો આવે છે, પ્રતિકૂળ આવે છે. આમ કોઈ એક જ સમયે એન અને આઈમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થઈ શકે છે. આવું બની શકે છે. એન અને આઈના બાબતમાં વિરોધ શું કહેવાય, વિરુદ્ધ દિશામાં છે ફેરફાર થાય છે. આપણે કીધું કે એન વધે છે તો એનો અર્થ એ થયો કે આપણા માટે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો કેવી છે, અનુકૂળ છે. પરંતુ એ એન વધે છે તો એના કારણે શું થાય છે, આઈમાં શું થાય છે તો કે આઈમાં ઘટાડો થાય છે. આ કેવો થયો, વિરોધાભાસી, આખું વિરુદ્ધ ચિત્ર ઉત્પન્ન થયું. આ શા માટે થયું કે એન વધ્યો, એના કારણે જો છે માંગ સામેવાળા દેશમાં ઘટી જાય તો આયાત શક્તિ આંક છે કેવો આવે, આપણો નીચો આવે, પ્રતિકૂળ આવે, એમ આપણે કહી શકીએ. તો આમ કોઈ એક જ સમયે એન અને આઈ એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર છે એ થઈ શકે છે. ઉપરના સૂત્ર પરથી સ્પષ્ટ થાય છે કે QM નો આધાર PX એટલે કે આયાત જથ્થો જે છે એનો આધાર, આપણે જે ચીજ વસ્તુની આયાત કરીએ છીએ એનું પ્રમાણ છે, એનો આધાર કેના પર છે, PX ગુણ્યા QX જે આપણે કર્યા, PX ગુણ્યા QX છેદમાં PM પર છે. એટલે એના પર રહેલો છે. જો અન્ય પરિબળો સ્થિર હોય, એટલે કોઈ પણ દેશની આયાતનો આધાર કેના પર છે, કેટલા પ્રમાણમાં આયાત કરે છે, તો એનો આધાર કેના પર રહેલો છે તો કે PX જે આપણે જોયા. PX એટલે શું છે તો કે નિકાસ વસ્તુના ભાવાંક છે. નિકાસ વસ્તુના ભાવાંકમાં કેવો ફેરફાર થાય છે, જો એ વધે છે તો કે આ n વધ્યો આપણો, એ વધે છે તો એવો શું બને છે, પ્રતિકૂળ બને છે. ચોખ્ખી વસ્તુ વિનિમયની શરત છે એ. અને QX તો એના કારણે એટલે પેલે ગુણાકાર કરવાનો છે કે ખરેખર પછી તો એના પ્રમાણ જે છે, જે ચીજ વસ્તુઓનું જે પ્રમાણ છે સામેવાળા દેશમાં નિકાસી વસ્તુઓનું જે પ્રમાણ છે એમાં કેવા ફેરફાર થાય છે, એમાં ઘટાડો થાય છે કે વધારો થાય છે. એટલે કે એટલા માટે આપણે PX ગુણ્યા QX કરીએ છીએ જેથી આપણને ખ્યાલ પડે, અને ભાગ્યા PM એટલે કે આયાત વસ્તુઓનો છે એ ભાવાંક, જે આયાત વસ્તુઓનો જે ભાવાંક છે એ કેટલો છે, બરોબર, એના બરોબર, તો એને આપણે છેદમાં લઈએ છીએ. તો આ જો અન્ય પરિબળો સ્થિર હોય અને કોઈ એક દેશની નિકાસ વસ્તુના ભાવો વધે, નિકાસ વસ્તુના ભાવો વધે, અથવા તો નિકાસનો જથ્થો વધે, અથવા તો આયાત વસ્તુની કિંમત ઘટે તો તે દેશની આયાતો ખરીદવાની શક્તિ છે એ વધે છે. આ ત્રણેય શક્યતાઓ. પેલું શું કીધું કે અન્ય પરિબળો પરિસ્થિતિ સ્થિર રહે, કારણ કે વેપારની જે આ શરતો છે ને અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. અન્ય પરિબળોને આપણે સ્થિર રાખીએ છીએ. આમ તો ઘણા બધા પરિબળો, માંગની મૂલ્ય સાપેક્ષતા પણ આને અસર કરતી હોય છે. એ બધા જ પરિબળોને આપણે સ્થિર ધારીએ છીએ. કોઈ એક જ દેશની નિકાસી વસ્તુના ભાવો વધે, જો નિકાસ વસ્તુના ભાવો વધે છે આપણા, તો આપણો n છે એ કેવું બને છે, આપણે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો આપણા માટે કેવી બને છે તો કે અનુકૂળ બને છે, એક એ. અથવા તો એવું પણ બને નિકાસનો જથ્થો વધે, કુલ જથ્થામાં વધારો થાય તો પણ આપણી વેપારની શરતો છે આપણા માટે કેવી બને છે, અનુકૂળ બને છે. અથવા તો આયાતી વસ્તુની જે કિંમતોમાં ઘટાડો થાય, આપણે સામેવાળા દેશમાં જે વસ્તુની આયાત કરી છે એની કિંમતોમાં જો ઘટાડો થાય તો દેશની આયાત કરવાની શક્તિ છે એ કેવી થાય છે, વધે છે. આયાત કરવાની શક્તિ ક્યારે વધે, જ્યારે આપણી આવકમાં વધારો થાય, વિદેશી ઊંડિયામાં આપણું વધે તો આપણી આયાત કરવાની શક્તિ છે એ શું થાય છે,
વધે છે, આપણી આવક વધે છે. એટલે આપણે અહીંયા આવક વિનિમયની શરતો કે આયાત શક્તિ આંક એટલે કે એનો આયાત શક્તિનો આધાર કેના પર છે? આવક પર છે. એટલે કે આવક ક્યારે વધે? કે જ્યારે આપણી નિકાસ કમાણી છે એ વધુ થાય ત્યારે. પરંતુ આ ખ્યાલ પરથી કોઈ એક દેશની આયાત શક્તિનું ચોખ્ખું માપ મળતું નથી. આ એક મર્યાદા છે. કારણ કે વસ્તુઓની નિકાસોનું પ્રમાણ, તેમના ભાવો અને આયાત વસ્તુના ભાવો ઉપરાંત કેટલાક એવા પરિબળો છે જે દેશની આયાત શક્તિ નક્કી કરવાનું મહત્વનું સ્થાન ધરાવે છે. પણ એ પરિબળોનો આ ખ્યાલમાં સમાવેશ થતો નથી. દાખલા તરીકે મૂડીની હેરફેર થાય છે તે. જો ભારતને અન્ય દેશમાંથી લોન મળે અથવા વિદેશી નાગરિકો ભારતમાં પોતાના મૂડીનું રોકાણ કરે તો ભારતની આયાત ખરીદવાની શક્તિ છે એ વધે છે. તો આ બાબતોનો ખ્યાલ આ ખ્યાલમાં આપણને જોવા મળતો નથી. તો એક એની મર્યાદા છે. અન્ય પરિબળો જે આ છે કે જે આપણી આયાત કરવાની શક્તિમાં વધારો કરે છે એને આ ખ્યાલમાં ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. ટૂંકમાં કહીએ તો નિકાસમાં ખૂબ મોટા ફેરફારો થયા હોય ત્યારે, બહુ મોટા પ્રમાણમાં નિકાસોમાં ફેરફાર થયા હોય ત્યારે વસ્તુ વિનિમયની શરતો દેશની આયાત કરવાની શક્તિનું છે એ સાચું માપ છે એ આપણને આપી શકતું નથી. તો આ ખામીને દૂર કરવા માટે વસ્તુ વિનિમયની શરતો જે છે, શરતોને એટલે કે એનને નિકાસોના જથ્થા વડે ગુણવામાં આવે છે. વસ્તુ વિનિમયની શરતો જે એન છે એ ભાવાંક જે છે એ આપણને પ્રાપ્ત થયા છે. નિકાસી એટલે કે વસ્તુ વિનિમયની શરતો જે છે એ એટલે કે એન શું દર્શાવે છે? વસ્તુ વિનિમયની શરતો કે નિકાસી વસ્તુના ભાવાંક અને આયાતી વસ્તુના ભાવાંકનો જે ગુણોત્તર છે તેને આપણે એન તરીકે ઓળખીએ છીએ. ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો એન તરીકે ઓળખીએ છીએ. એ શું પ્રમાણ, કેટલું પ્રમાણ છે એ, અને નિકાસી વસ્તુનો જથ્થો જે છે એના વડે શું કરવામાં આવે? ગુણવામાં આવે, ગુણાકાર કરવામાં આવે. અને એમ કરતા જે પરિણામ જે આપણને પ્રાપ્ત થાય તેને આપણે આવક વિનિમયની શરતો કે આયાત શક્તિ આંક તરીકે ઓળખીએ છીએ. આંક આપણે આ રીતે છે એ મેળવી શકીએ છીએ. તો આ હતી આવક વિનિમયની શરતો કે જેમાં છે આયાત શક્તિ આંકનો વિચાર કરવામાં આવે છે. એટલે કે આ આવક વિનિમય શરતો કે કોઈ પણ દેશની આયાત કરવાની શક્તિ છે એ કેના પર આધાર રાખે છે? તો કે નિકાસો પર છે. તો આ બાબતો છે એ ખૂબ મહત્વની છે. તો આ હતી આવક વિનિમયની શરતો અથવા તો આયાત શક્તિ આંક.